મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, સમ્રાટ ચક્રવર્તી અશોક તેમજ મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તમામ મહાપુરુષ અને મહાનાયિકાઓને વંદનની સાથે આ શ્રેણીમાં ભારતમાં આ યુગના મહાનાયક માન્યવર કાંચીરામ સાહેબને વંદનની સાથે માન્યવર કાંચીરામ સાહેબના 91માં જન્મદિવસ નિમિત્તે એમને વંદનની સાથે સાથે સમગ્ર ભારતના બહુજનોને મંગલ કામનાઓ। આમ તો માન્યવર कांचीराम साहब विषय कहवाय છે कि मान्यवर कांचीराम साहब तुम्हारी नेक कमाई तुमने सोती हुई कौम जगाई। तो मान्यवर कांचीराम साहेब नो जन्मदिवस આપણે શા માટે મનાવીએ? આ દેશમાં 5000 વર્ષથી જે ગુલામીમાં સમાજ જીવતો હતો અને એના માટે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબે સંવિધાન બનાવી 1 person 1 vote એન્ડ 1 vote 1 વેલ્યુ, એટલે કે એક મત અને એક મતની કિંમત માત્ર અને માત્ર એક મત કરી અને જે ભારતને સંવિધાન આપી અને આપણને રાજા બનવા માટેનું જે શસ્ત્ર મહાન શસ્ત્ર આપેલું હતું એને મૂર્તિમંત કરવા માટે માન્યવર કાંચીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટી કરીને આપણને સંસદ સુધી પહોંચાડવા માટે, વિધાનસભામાં પહોંચાડવા માટે, નગરપાલિકામાં પહોંચાડવા માટે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પહોંચાડવા માટે આપણને આપણી પોતાની પાર્ટી આપી। માન્યવર કાંચીરામ સાહેબે આ દેશમાં તો ડૉક્ટર બાબા સાહેબનું જે સંવિધાન છે, જે જગતમાં સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ સંવિધાન છે, એને ખતમ કરવાના પ્રયત્નો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે એ સમયે માન્યવર કાંચીરામ સાહેબે એ સંવિધાન તો બચાવ્યું જ, પરંતુ જેટલા મહાન પુરુષો બહુજન સમાજમાં પેદા થયા અને મહાન પુરુષોને વિચારધારાને ખતમ કરવાનું કામ કર્યું હતું। મનુવાદી લોકોએ, બ્રાહ્મણવાદી વિચારધારાએ તો એમને ખતમ કરવાનું રોકી અને તમામે તમામ મહાપુરુષોને જો આપણી સમક્ષ ઉજાગર કર્યા હોય તો માન્યવર કાંચીરામ સાહેબે આપણી સમક્ષ તમામે તમામ મહાપુરુષોના જીવન ચરિત્રને આપણી સમક્ષ રજૂ કરી અને એ જે મનુવાદી લોકો આ મહાન પુરુષોને ધરતીમાં ધરબી દેવા માંગતા હતા, એમને આસમાનના સિતારા એ હતા અને આપણી સમજ એમણે બનાવવા માટે આપણને આ દેશની બહુજન સમાજ પાર્ટી આપી અને એનો મતલબ જ થાય છે બહુજનોની પાર્ટી। એનો મતલબ એ કે વર્તમાન સમયમાં આ સિવાયની જે પણ પાર્ટીઓ છે એ અલ્પજન લોકોની છે અને આમ છતાં સત્તામાં ઓછી સંખ્યાવાળા આવે અને આપણી ઉપર જુલમ ગુજારે, આપણા હક અને અધિકાર જે ડૉક્ટર બાબા સાહેબે સંવિધાન થકી આપણને આપેલા હતા એ છીનવવાના પ્રયત્નો કર્યા તો એમની સામે બહુજન સમાજ શોષિતો, પીડિતો, વંચિતો અને કચડાયેલા વર્ગ એના માટે પોતાનું ઘર બનાવી અને માન્યવર કાંચીરામ સાહેબે આપણને એક મજબૂત પાર્ટી આપી। તો ડૉક્ટર બાબા સાહેબના સંવિધાન વિશે કહેવાય, આપણે કહી શકીએ કે જગતમાં કોઈ એવા મહાન પુરુષો નથી થયા જેને ડૉક્ટર બાબા સાહેબ જેવું ઉજ્જવળ અને માનવતાવાદી સંવિધાન આપ્યું, પરંતુ એ સંવિધાન અમલ કરવા માટે અત્યાર સુધીની જેટલી પણ સરકારો આવી એ નિષ્ફળ રહી। તો બહુજન સમાજ પાર્ટીનો એક જ એજન્ડો કહી શકાય કે ભારતીય સંવિધાન મુજબ આ દેશ ચાલવો જોઈએ। તો અહીં મને પહેલાથી જ શૈલેષભાઈ કીધું કે તમે થોડુંક જ બોલજો, એટલે મને માફ કરજો કદાચ વધુ બોલાઈ ગયું હશે, પરંતુ અહીં ગુજરાતમાં પહેલી વખત કદાચ આ દેશનો ઇતિહાસ તો આપણને અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં 4 વખત સરકાર બહુજન સમાજ પાર્ટીની બની, પરંતુ ગુજરાતમાં કદાચ હું માનું છું ત્યાં સુધી પહેલી વખત આટલી સંખ્યામાં નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે। તો એમાં થાનગઢમાં પૂજાબેન પરમાર, કિરણબેન મકવાણા, વિનોદભાઈ ચાવડા અને પ્રવીણભાઈ કે જેઓએ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરી અને વેચાણ અને પહેલી બાબત તો સાહેબ
તકલીફ એ છે, થોડી કડવી વાત છે કે ઉમેદવારી બહુજન સમાજ પાર્ટીમાં કર્યા પછી જાજાભાગ લોકો વેચાય છે, એમને વેચાણા નહીં માટે જીતા. એમને આભાર માને છે બહુજન લોકોનો, મતદારોનો, સાચી બાબત છે. પણ અમે તમારા ઋણી છીએ કે તમે બહુજન સમાજ પાર્ટીમાંથી મેન્ડેટ લઈ અને માન્યવર કાંચીરામ સાહેબ બેનજીએ જે તમને મેન્ડેટ આપ્યું એનું સન્માન કરી અને તમે વેચાણા તો નહીં પરંતુ જીતીને બતાવ્યું કે બહુજન સમાજ પાર્ટીમાં પણ તમે જીતી શકો છો. અને આ ઉદાહરણ પાડી અને આપણી સમક્ષ બેઠેલા છે ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું અને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ, નમો બુદ્ધાય. છેલ્લે એક ડૉક્ટર બાબા સાહેબના સંવિધાન વિશે શેર કહી અને મારી વાતને વિરામ આપું છું कि कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर. तुम्हारे बेशुमार बेहिसाब, तुम्हारे बेशुमार बेहिसाब उलझनों का मैं संविधान हूँ, मैं भारत का संविधान हूँ. અને ભારતના સંવિધાનને બચાવવું હોય તો બહુજન સમાજ પાર્ટીને મત આપશો તો જ બચશે. અસ્તુ. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.